રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। રાજકોટ જિલ્લા ઉપલેટા ખાતે જ્યારે મહામુહિમ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય ત્યારે હજારોની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા। વિશ્વરત્ન બંધારણના ઘડવૈયા અને જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મહારેલીનું પ્રસ્થાન ઉપલેટા બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવેલું અને ઉપલેટાના રાજમાર્ગો જેવા આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાવલા ચોક, ગાંધી ચોકના રાજમાર્ગ ઉપર આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું। આંબેડકર ચોકમાં રેલી પૂર્ણ કરવામાં આવેલી અને પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવ્યું। ત્યારે રેલીમાં જય ભીમ, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા તેવા નારા સાથે આ રેલી નીકળી હતી। ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફૂલહાર કરવામાં આવ્યા। ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો બોડી સંખ્યામાં હાજર રહ્યા। આજના કાર્યક્રમમાં ઠંડા પાણી, શરબત પણ વ્યવસ્થા કરવામાં આવી હતા। આજના પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય। હું સોલંકી નિશાંત, ઉપલેટાનો વતની। આજ રોજ અમે લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુ ભવ્ય કાર્યક્રમ એટલે કે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સવારે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવામાં આવ્યા અને 4 વાગે આખા ઉપલેટામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજે પોતાનો ફાળો ભોગવ્યો અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો હતો। આ રેલી ખૂબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકોએ અંત સુધી અમારો સાથ આપેલો હતો।